સો હેલો વેલકમ બેકનું વિડીયો આપ સभी का સ્વાગત है हमारी ન્યૂ બ્લોગમાં। જય માતાજી। તો આપણે આવી ગયા એ બપોરના 12 વાગે ગુડ મોર્નિંગ થયું છે અને આપણે રાતે જાગતા હતા 3 વાગ્યા સુધી, એટલે બપોર આજ ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું છે અને આપણે જાય મેળી પર આવ્યા હતા તો આપણે જાય બધો નજારો જોતા હતા, કાંઈ ઘટે નહીં। પછી આપણે ડી માર્ટ બાજુ જવાના એ બપોર પછી, એટલે આપણે મળશું આગળ બ્લોગિંગ જોતા રહેજો અને અમારી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને। જય માતાજી। તો ગાઈસ અમે ભાગ્યા અહીં જેતપુર અને આપણે જાય પાંચ પીપળાના ગેટની બહાર નીકળી જઈને આપણા જો ડાંગી ભાઈ પણ આવી ગયા ટોપી પહેરીને, અમે કેવલભાઈ ભાગ્યા અહીં જેતપુર। પંપનો કોલો આવ્યો અને ઉલાયની ગાડી કેવલભાઈ જો આપણા ડાંગીભાઈ ઉલ્લાટ ખરીદ્યા તમલા ડાંગીભાઈ ને જો ઉઠા દીધા મંદિરે અમે ભાગ્યા અહીં જેતપુર બૂપ ખરી જવા હે। સો ગાઈસ અમે પહોંચી ગયા ડી માર્કેટ, હું ને કેવલભાઈ દુબઈ લેવાના હે કઈ ખબર નહીં। જેતપુર આવીને જેતપુર તો પહોંચી ગયા ડી માર્કેટ, હવે શું લેવાનું મેં કેવલભાઈ બોલાય એમ નથી, નકર કે તું એમ સમજાતો એવું હે। પછી આપણે નિરાયતે મળી ડી માર્ક અંદર જઈને, આપણે ડી માર્ક ની અંદર કરી ગયા હે। હું ને કેવલભાઈ બે ગોતી પાકીટ અમારું બોய்સનું, લેડીઝનું મળ્યું હતું અમને બોய்સનું જેવું આ બાજુ નથી પાકીટ ભાઈ, ફેસ વોશ ને એવું જ છે અહીંયા બાઈમાં। આપણા કેવલભાઈ શર્માઈ છે, પાકીટનું કીધું કે જો શરમાતા પાકીટ ચડ્ડીઓ પણ મળે છે, ચડ્ડી બડિયાન લેવી હોય તો આવી જાજો અહીંયા। કેવલભાઈ તમારું પાકીટ તો નહીં મળે, ચોકલેટું લઈ લ્યો, ચોકલેટું ખાઈને વયા જાય। આપણે મજાની જો આવી ચોકલેટું હોય કેવલભાઈ, ચોકલેટું એકાદી લઈ લે તો આપણે ખાઈ નાખીએ, આપણે કઈ પૈસા દેવાના નહીં, કેવલભાઈ પૈસા દેવાના। કઈ ચોકલેટ લેવાની કેવલભાઈ? પૈસા તો હે ને ખિસ્સામાં, કઈક થઈ જાય કઈક થઈ જાય પછી રહી રહીને રોન નો કાઢતા હો। હવે મારી પાસે હે નહીં, બે ચોકલેટ ઉપાડી લીધી, હારી હોય જ લેજો। ચોપડા પાક કેટલા વાળી એમઆરપી ડીએમઆર 100 રૂપિયા નથી, 62 રૂપિયા એક ના। હવે બીજી ચોકલેટ કિટકેટ લેવી ના એ નથી હારી છે, 175 બાલે આ લઈ લે બધા મૂકી ગયા, આપણે લેવાની ઓકાત નથી। ભાવ જો 150 રૂપિયા હે। 150 હા કેટલી થઈ? 250 રૂપિયા થયો, 150 રૂપિયા થઈ ગયા। હવે લેવાનો વિચાર કરવો હે, હિસાબ મારો તો કેટલો થાય છે? આપણે 200 રૂપિયા જ છીએ, ખાતામાં 200 રૂપિયા પડ્યા છે। ઓનલાઈન તો હાલે? ઓનલાઈન તો હાલે ને, આગળ તો ઓફલાઈન થોડુંક હોય। આવું નો નખાય, 124 રૂપિયા થાય છે તો નદી ગોટાળા થાય છે તમારે તો વધી ગયા પૈસા। રેવા દો ભાઈ, કેન્સલ કરો ચોકલેટ લેવાનું, જો ઉપાડી લીધી છે ભાઈ ગાય। દેવલભાઈ જો હે ને એના ગર્લફ્રેન્ડ હાટું ચોકલેટ લીધી, મારા હાટું પણ લેવી ગયો, એટલે હું જો ચોકલેટ ગોતું છું તારા માટે માર ને ભલે 500 વાળી ચોકલેટ કઈ થઈ જાય મગવી લેવી તું છે। આપણે ચોકલેટ તો બહુ જાજી છે, આમાં કન્ફ્યુઝન છે। કિટકેટ લઈએ એવી નથી, 5 સ્ટાર 4 સ્ટાર લેવી, ભૂલી લીધે મોટા પંપો 35 હા લઈ લીધી ચોકલેટ। જો અમે આપણા હાથું ચોકલેટ છે, હાલો થઈ ગયું। ઓલ ભાઈએ ચોકલેટ લઈ લીધી હે અને બિલ આપણે કેટલાનું બન્યું હે? 5 વર્ષ પછી આવે બા આવે સમજો, 200 ને કેટલા બન્યા? 46 રૂપિયા બા આવે ને 5 વર્ષ પછી બા આવે સમજા, એટલે એના હાટું જા ચોકલેટ લીધી। આ તો મારી જ છે ભાઈ, આ કોઈ અડવાન થતી નથી, આ બી એના હાટું હે, તો આ તો આપડી હે ગાઈસ ચોકલેટ। કેવલભાઈ નો આજ તો ફૂલ મોજ જ છે, 5 વર્ષ પછી બા આવે હે ગાઈસ। અમારી ચોકલેટ હતા ની ખાઈ ગયા હે અને અમે જો આજ તે 2 ચોકલેટ લઈને જઈશ ના ચા પીએ ગઈ કેવલભાઈ કેમ ને ચા ભાઈ ઘટને જામાં પડ્યું તે ઘટે કેવલભાઈ નો ગાડીઓ થઈ ગયો હાથમાં આવી ગયા
રખડતા પકડતા પાકડતા કોઈના બાપના ઘર મારા ભાઈના રૂપિયા મોજ કરી હવે 500 રૂપિયા નાખ્યા ભાઈએ જિંદગી સુધરી ગઈ ને મારા કોઈ નાખતું નથી, હું ખુદ કમાવું ને ખુદ કરું. મારી વાય મારા બાપાની છે પણ પૈસા કોઈ દેતા નથી. મારું કામ હું મારા પગારું છું. પછી ગાય તો અમે પાટલે બેસી ગયા છે એક નંબર સિગરેટ લઈને. આજે મેં પહેલી વાર સિગરેટ પીવું છું આની આઈરે. આ તો રોગી છે અમારો સિગરેટ પીવાનો ભોગી. ભોય એટલી આવે દઈયો પીવા જ મટી ખટારો દઈ દઈએ તો એને ટૂંકું લાગે કે તોય ઘટે. શું કરું સિગરેટ બિગરેટ પીને પછી મળી આપણે. પછી ગાય આપણે ખોટી ગયા તા સામે આપણે જાય ટેમ્પો જાય ને આપણે એને ઘીરે પાગ્યા છે બધી ચા બા પીને નોકરી થઈ જાય. ફોન આવ્યો તો તને? અમે આવી ગયા એ ગામમાં 5 પીપળાના ગેટે. તમારે કઈ થાય બેન ગ્લોબર આવી ગયા હે. આ ઘરે ઉતર્યા તો આપણા ટબુભાઈ મળી ગયા જો. કઈક બોલો ને. મગ પૈડા હે મોઢા બોલે. હા આપણા ટકાભાઈ. કઈ શું હાલ ચાલ શું છે? બેઠા હે નવરાઈ જો ગાડીએ બેઠા કઈ કામ ધંધો નથી. કાંઈ નથી કામ. વાડીએ કઈ નવરા હા પાણી વારવાનું નથી. પાણી કાલ ચાલુ કરવાનું. કાલ ચાલુ કરવાનું. આ ભાઈ ના કઈ કામ નથી તો હુઈ જવાનું શું નામ લેવું કે હાઈ ગયા હુવાનું. પછી ગાઈસ આપણે બેહી ગયા હતા દુકાને. જો આપણી દુકાને આપણે બેહી ગયા ભાગ બધું મળે કઈ ઘટે નહીં. આપણે દુકાને અને બેહી ગયા ને આપણે ખાવાનું છે ને બાપા મારે એટલે અહીંયા કઈ ખવાય નહીં શાંતિથી બેહાય ધંધો કરે. પછી ગાઈસ જો આપણે અહીંયા ઘરે ચા બનાવ્યો હતો ને તો ઘરે ચા પીવાઈ ગયો હતો. આપણે ચા ના તો બહુ રોગી છે. હવે ચા બા ભરી લઈ ઘડીક વાર ઠરવા દે ને પછી ચા પી. ગાઈસ જો ચા ઠરી ગયો ને તો મેં લઈ લીધો જો મોટા હવે ચા ને આપણે તો પી. મારો દોસ્ત છે સિગરેટ પીવાનો ભોગી અને હું સૌ ચા પીવાનો ભોગી. જય ચાની ભોગી. ફૂલ મજા જ આવે ચા પીવાની. પછી ગાય ચા બા પીને જો આપણે કર્યું પીસી ચાલુ. એટલે પેલા ટીવી ચાલુ થઈ ગયું છે અને આપણે અહીંથી હવે કરી પીસી ચાલુ. અને આપણે જો અહીંયા પીસી ચાલુનું પ્રોસેસિંગ થાય છે. ચાલુ થયું કે નહીં? ચાપ તો દબી દીધી છે. લગભગ મને લાગે ચાલુ નથી થયું. હજી એકવાર ચાપ દબવું. હવે ચાલુ થઈ ગયું હે. પંખો ફરવા માંડ્યો છે અંદર અને પીસી થઈ ગયું આપણે ચાલુ. અને જો આપણે પ્રોસેસિંગ થાય છે પીસીનું ઘડીક વાર પ્રોસેસ થવા દઈએ પછી પીસી બીસી ખુલી જાય ને પછી આપણે એને મળશું. પછી ગાય અમે આનંદભાઈ બે ભાગ્યા વાળીએ ચક્કર બક્કર મારી આવી કે કેવું બધું ઉગેલું છે ચેક કરી આવી. વાળીએ જઈને પછી મળી તમને ગાય આપણે પોતી ગયા વાળી અને આપણી ગાય મકાઈ ઊભી છે. કોઈ ખાતા નહીં ને કે વારો સડી જાય. આપણી ડુંગળી જાય છે ઉગી ગઈ છે ખાવા જેવી. ઘરે પણ લઈ જઈ છીએ અમે ખાવા. આ તો નાની નાની છે. આનું કાંઈ નક્કી છે નહીં ડુંગળી થાય કે ન થાય. પછી અમે જો વાડી આવી ગયા હતા ને આપણે સૂર્ય સુખનો સૂરજ પણ ઉગી ગયો છે. આપણે છે ને રખડતા ભટકતા આવી ગયા વાડીએ. આપણો કૂવો છે પાણીનો. કૂવો ભર્યો છે પાણીનો. પછી જો ગાઈસ આપણે અહીંયા છે ને ઘઉં વાવેતર થઈ ગયું છે અને આપણે ઝીણા ઝીણા ઘઉં આવી ગયા અને આપણા જો આગળ ઘઉં ઉગી ગયા છે. અને આપણા ખેતરમાં જો કાંઈ વાવ્યું નથી ફંસિયા મારીને રાખી દીધું છે. ને આપણે જો અહીંયા ડુંગળી ઊભી છે એટલે 400 રૂપિયાનું મણ કા 500 રૂપિયાનું મણ અત્યારે જાતો હોય છે. એટલે આપણે એને અત્યારે ડુંગળી જેમ બને એમ મોટી જ કરવી છે. અહીંયા કેવડી મોટી મોટી ડુંગળી છે. આવડી ડુંગળી છે ને કોઈને જોવા ન મળે. આપણે ડુંગળી ઉપાડો તો આનંદભાઈ. આ ડુંગળી ઉપાડી છે. કેવડી છે આનંદભાઈ ડુંગળી? સારી છે નહીં? દડા છે દડા. દિલ કા દડા ખોલ જાએંગી. હવે ડુંગળી થોડી ખાવા પીવા લઈ જઈએ પછી આપણે એને ઘરે જઈને મળશું હવે સીધા. પછી ગાઈસ આપણે કમ્પ્યુટરમાં બેસી ગયા છે અને આપણે જો ઓડિયો એડિટિંગ પહેલાં ચાલુ કરીએ એટલે આપણે ઓડિયો એડિટિંગ કરવાનું સોફ્ટવેર છે
અને આપણે અહીંયા ઓડિયો આપણે એને જેવો કરવો હોય ને એવો કરી શકીએ, અવાજ બવાજ બધું કમ્પ્લીટ જ એક નંબર જ અવાજ કરી શકીએ જે આપણે કરવો હોય નહીં. અને પછી આપણે જો પ્રીમિયર પ્રો ચાલુ કરીએ એટલે પ્રીમિયર પ્રોમાં પહેલાં જો આપણું આ જૂનું એડિટિંગ છે આપણે 5 વર્ષ પહેલાં છે ને હું આમાં એડિટ કરતો એટલે એ આપણા છે ને સોફ્ટવેરના ડેટા આપણા અહીંયા પડ્યા છે, પણ અત્યારે ડેટા ડિલીટ થઈ ગયા છે ને એટલે આ તમને નહીં દેખાડવામાં આવે વિડીયો. આપણે યુટ્યુબમાં આ વિડીયો પડ્યો છે અને આપણે જો પ્રીમિયર પ્રોમાં આવી રીતનું એડિટિંગ કરતા બધું આની ટાઈમલાઈન બધું જ અહીંયાની લીધું છે એ બધું આપણે એડિટિંગ કરતા અને ફૂલ પ્રોસેસ હાલતી અને મગજ ફૂલ આમાં નાખવો પડે અહીંયા આપણું બધું એડિટિંગ થાય.